સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીનું સામે આવ્યું નિવેદન। મહેસાણા અધિક આરોગ્ય અધિકારીએ સાબરકાંઠા આરોગ્ય વિભાગ પર દોષનો ટોપલો ઢોળતા નિવેદન આપ્યું। મહેસાણા નસબંધી કાંડને લઈ ગુજરાતભરમાં હડકંપ મચી ગયો છે અને મહેસાણાના અધિક આરોગ્ય અધિકારીએ આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ સાબરકાંઠા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં માત્ર 196 કેસ જ NSVના થયેલ છે। 375નો આંકડો તદ્દન ખોટો છે। તો ઉપરાંત કોઈ વ્યક્તિને ખોટી રીતે ટાર્ગેટ કરી કેસ કરવામાં આવતા નથી। આ આક્ષેપ પણ ખોટો છે, જેમાં લક્ષિત દંપતીનો સંપર્ક કરી તેમને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિથી વાકેફ કરવામાં આવે છે અને દંપતીને જે પસંદ હોય તે પદ્ધતિથી જ આગળની કાર્યવાહી કરાતી હોય છે। તો કોઈ આગળથી ટાર્ગેટ પણ આવતો નથી તેવું સ્પષ્ટપણે નકાર્યું હતું। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। જી સર, મહેસાણા અધિક આરોગ્ય અધિકારી નિવેદન સામે આવ્યું છે। 375 જેટલા કેસ ખોટા કરવામાં આવ્યા છે નસબંધીના। એ સમગ્ર જે મામલે આપનું શું નિવેદન? સાબરકાંઠા જિલ્લામાં વાત કરીએ તો 6 ડિસેમ્બર 2024 સુધી 196 કેસ આપણે NSVના થયેલા છે, જે 375નો આંકડો છે તદ્દન ખોટો છે। બહુ ઘસી રીતે નસબંધી કરવામાં આવતી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો ના, એ પણ આક્ષેપ તદ્દન ખોટો છે। અત્યારે જે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ પ્રમાણે લક્ષિત જે દંપતી હોય એમનો સંપર્ક કરી અને એમની કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિથી વાકેફ કરવામાં આવે છે અને એમને અનુકૂળ હોય અને એમને જે પસંદ આવે એ પદ્ધતિ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી કરતા હોઈએ છીએ। આ સમગ્ર મામલે કોઈ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે એવી વાત કરી? સરકારશ્રીનો આ બાબતે ટાર્ગેટ ફ્રી એપ્રોચ છે, આમાં કોઈ પ્રકારનો ટાર્ગેટ હોતો નથી। મેં જેમ વાત કરી કે લક્ષિત દંપતી હોય એમનો સંપર્ક કરીને એમને વિવિધ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ માટે સમજાવવામાં આવે છે અને એમાંથી જ પછી જેની જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો યોજનાનો પદ્ધતિનો સ્વીકાર કરતા હોય છે।